ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ભાલેજમાં ગુલામે ગૌશુલ રિફાઈ કમિટી દ્વારા પ્રથમ સમૂહ લગ્ન સૈયદ પીરઝાદા ગૌશુદ્દીન રિફાઈ સાહબ મોટી ગાદી સુરતની ઉપસ્થિતિમાં યોજાયો। આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં રિફાઈ કમિટી ભાલેજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। રિફાઈ ગ્રુપ ભાલેજ આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 22 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો હતો। આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો। ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો 2 ટકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માણવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનો લગ્ન કરાવવા કઠિન હોય છે, ત્યારે નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી। પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે, અને આ સૂત્રને સાર્થક સાબિત કરી છે માનવતા। જીવનમાં બીજો તબક્કો એટલે ઘર સંસાર। ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે। ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં મોટી ખાનકા એ રિફાઈ સુરત દ્વારા સંચાલિત રિફાઈ કમિટી ભાલેજ દ્વારા સંસાર માણવા માટે ઘરવખરીનો 101 થી વધુ વસ્તુઓ સખી દાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી। रहमतुल्लाहि व बरकातहू। नाचीज पीरज़ादा सैयद गौसुद्दीन लतीफ़ुद्दीन रिफाई खानकाह कला गौसुर रिफाई साहब की बड़ी गादी मुबारक शहर सूरत से आज यहाँ आनंद जिले के भालेज गांव में मैं हाजिर हुआ हूँ, इसलिए कि इस बड़ी खुशी की बात है कि मुआशरे और सोसाइटी से फिजूल खर्ची की एक रस्म और रिवाज को ख़त्म करने और दूसरे लोगों को इससे मोटिवेशन और प्रोत्साहित करने के लिए, और जो माँ बाप अपनी बच्चियों की शादी के वसाइल नहीं रखते, उनकी ज़रूरतों और उनके साथ कंधे से कंधा मिलाकर खड़े रहने के लिए भालेज की खानकाह कला गौसुर रिफाई की ब्रांच शान रिफाई गौसुर रिफाई कमेटी की तरफ से एक समूह लगन का इंतजाम किया गया। इसमें अल्हम्दुलिल्लाह 11 जोड़ों का निकाह हुआ और उन्हें एक नए दुल्हा दुल्हन को अपनी जिंदगी शुरू करने के लिए जो जो सामान मैसर होते हैं जरूरत के, उन तमाम चीजों को उनका तोहफा उन्हें दिया गया। तो मैं अल्हम्दुलिल्लाह खानका शरीफ की तरफ से और सभी को मुबारकबाद देता हूँ, शान रिफाई गौसुर रिफाई कमेटी भालेज को और इनके खलीफा शब्बीर मियाँ साहब और तमाम भालेज के बच्चों को जिन्होंने कंधे से कंधा मिलाकर इस प्रोग्राम को कामयाब बनाया, और तमाम डोनर्स को जिन्होंने दामे दिना में कदम सुखन है इस समूह लगन में अपना योगदान दिया। अपनी तरफ से तोहफे गिफ्ट जो कुछ भी भेज सकते थे उन्होंने वो चीजें अपने तरफ से भेजी। उन तमाम का शुक्रिया अदा करते हैं। और इस पुरमसरत मौके पर भालेज और आनंद के अतराफ के शहर इलाके की खानकाहों के साहिबजादा गान शहजादा और सादात इकराम और उलमा इकराम ने भी आकर यहाँ पर दुल्हा दुल्हन को अपनी दुआओं से नवाजा। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। રિફાઈ કમિટી ભાલેજ જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન, રિફાઈ સિવલ ક્લાસ, મહેંદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે, અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય, કુરિવાજો દૂર થાય, નેસ્ત નાબૂદ થાય હેતુસર એક સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ સૈયદ પીરઝાદા ગૌસુદ્દીન લતીફુદ્દીન રિફાઈ હજરત સાહેબ મોટી ખાનકા સુરત, હાજી ઇસ્માઇલ બાપુ, મૌલાના અમીનુદ્દીન ઉમરેઠ અને ગામની મસ્જિદો, સરપંચ, ગામના આગેવાનો, ગામની મસ્જિદોના આલિમાએ હાજરી આપી હતી અને 22 દુલ્હા દુલ્હનને આશીર્વાદ અને દુઆઓ આપી હતી। ભાલેજ આવેલા મહેમાનો, વડીલો, આગેવાનો, ગ્રામજનો અને સખી દાતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આણંદથી બચર ચિસ્તીનો રિપોર્ટ।